અને સુરતમાં રફતારના રાક્ષસ કીર્તન દાખરાની ધરપકડ કરવામાં આવી। લસકાણા પોલીસે કાર ચાલક કીર્તન દાખરાને ઝડપી લીધો છે। મીડિયા સમક્ષ રફતારના રાક્ષસે માફી માંગી છે। કારની સ્પીડ 130 પ્રતિ કલાકની હોવાનું સામે આવ્યું। આ આરોપી સામે સાપરાધ મનુષ્યવધનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે। અકસ્માતમાં બે સગા ભાઈઓએ પોતાના જીવ ગુમાવ્યા હતા, તેમના મૃત્યુ થયા હતા। દારૂ પીધેલી હાલતમાં આ નબીરાએ અકસ્માત સર્જ્યો હતો। યુવતી સહિતના મિત્રો સાથે ફાર્મ હાઉસમાં દારૂ પાર્ટી કરી। લસકાણા પોલીસે આ આરોપીને ઝડપી પાડી તેની સામે સાપરાધ મનુષ્યવધનો ગુનો દાખલ કર્યો છે અને કારમાં સવાર અન્ય બેને ઝડપી પાડવામાં આવ્યા। અન્ય બે હજુ પણ ફરાર। વધુ વિગત સાથે સંવાદદાતા મનીષ પરમાર આપણી સાથે જોડાઈ ગયા છે। મનીષ, કુલ કેટલા આરોપીઓ હતા અને ક્યાં અત્યારે કાર્યવાહી પહોંચી છે? જી બિલકુલ, વાત કરીએ તો સુરતના લસકાણા પાસે રિંગ રોડ પર જે અકસ્માત સર્જ્યો હતો તેમાં બે સગા ભાઈના મોત થયા હતા અને 4 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા। ત્યારે જે કાર ચાલક છે કીર્તન દાખરા, તેની ધરપકડ કરવામાં આવી છે। આપણે પૂછીશું, ભાઈ અફસોસ છે? ભાઈ તને કોઈ અફસોસ છે? તને કોઈ અફસોસ છે? જોઈ શકાય છે કે અત્યારે આરોપી કઈ પર કીર્તન દાખરા બોલવા તૈયાર નથી। ભાઈ કાર તું ચલાવતો હતો? ભાઈ કાર તું ચલાવતો હતો? અત્યારે આ જે મગરમચ્છના આંસુ છે તે દેખાઈ રહ્યા છે, કારણ કે 2 લોકોના જીવ ગયા છે। દારૂના નશામાં દારૂની પાર્ટી કર્યા બાદ તે 130 ની સ્પીડ પર ગાડી ચલાવી છે, લોકોને માર્યા છે। કીર્તન, તને અફસોસ છે? તારી સાથે કોણ કોણ હતું? આ રીતે બીજી વાર કરશે તું? આ મગરમચ્છના આંસુ દેખાઈ રહ્યા છે કે અત્યારે જોઈ શકાય છે ઢોંગ અને નાટક છે તે કરી રહ્યો છે, કારણ કે બેફામ રીતે દારૂ પાર્ટી કર્યા બાદ આ રીતના તેને અકસ્માત સર્જ્યો હતો અને ઘટનાને અંજામ આપ્યો હતો। ત્યારે જોઈ શકાય છે। તને અફસોસ છે? અફસોસ છે તને? આ રીતના માફી માંગતો આરોપી દેખાઈ રહ્યો છે, પરંતુ આ આંસુ છે તે મગરમચ્છના આંસુ છે। કીર્તન છે તે ગાડી ચલાવી રહ્યો હતો, પોલીસે તેની ધરપકડ કરી છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। અત્યારે જોઈ શકાય છે કે લસકાણા પોલીસે અત્યારે આ પ્રકારે કાર્યવાહી હાથ ધરી છે અને જે કહેવાય કે કાર ચાલક કીર્તન દાખરાની ધરપકડ કરી છે। કીર્તન દાખરા જ કાર ચલાવતો હતો અને અકસ્માતને અંજામ આપ્યો હતો, તેમાં 2 લોકોના મોત થયા હતા। સુરત શહેરમાં તથ્યકાંડ જેવો કાંડ સર્જાયો હતો, જે કહેવાય કે 6 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા અને 2 લોકો સગા ભાઈના મોત થયા હતા અને માતા માંગ કરી રહી હતી કે તેમના 2 દીકરા છે તેમને મોતને ઘાટ ઉતારનારને કડકમાં કડક સજા થાય તેવી માંગ કરવામાં આવી હતી। અત્યારે જોઈ શકાય છે કે આ આરોપી, જેને કોઈ પણ પ્રકારની લાજ શરમ નથી, મીડિયા સમક્ષ તે હાથ જોડી રહ્યો છે, મગરમચ્છના આંસુ રડી રહ્યો છે। 2 મોત પછી આ રીતનું કૃત્ય કરવું, જે પ્રમાણે આરોપીને 24 કલાક બાદ પણ પોલીસ નહીં શોધી શકી હતી અને આખરે અત્યારે જે કહેવાય કે લોકોએ પહેલો આરોપીને પકડીને આપ્યો હતો। આ આરોપી તો ઝડપાઈ ગયો છે મનીષ, આ આરોપી તો ઝડપાઈ ગયો છે, પરંતુ અન્ય 2 આરોપી પણ જેમાં સામેલ હતા એ બંને આરોપી ફરાર છે। એમની તપાસ ક્યાં પહોંચી છે? જી, હું એ સીધો સવાલ પોલીસ ઇન્સ્પેક્ટરને કરવા માંગીશ, કારણ કે અન્ય આરોપી છે હજી નથી પકડાયા, પોલીસ પકડતી દૂર છે। ચાવડા સાહેબ છે આપણી સાથે, તેમને સાહેબ બીજા આરોપી કેમ નથી પકડાતા હજી? ખાસ તો એના હેર સેમ્પલ અને જે બ્લડ સેમ્પલ લેવાના છે એ પણ અત્યારે અમે સિમર હોસ્પિટલમાંથી લેવાના છીએ અને એફએસએલની જે ઘટના સ્થળની પંચનામુને કરવાનું હતું એ કામગીરી પૂર્ણ થઈ છે। આરટીઓમાં પણ જાણ કરેલ છે, જે અંગેની ગાડીની ટેકનિકલ વિગત પણ મેળવવાના છીએ। સાહેબ, આ કાયદેસરની કાર્યવાહી છે, પરંતુ બીજા આરોપી હજી ફરાર છે। 24 કલાક બાદ આરોપી પકડાય છે, કઈ રીતના પકડાયો આરોપી? આ ગુનાનો જે મુખ્ય આરોપી કીર્તન દાખરા હતો એ 2 દિવસથી ફરાર હતો, એક્સિડન્ટ કરીને ફરાર થઈ ગયેલો। પોલીસે આ અંગે તપાસ કરતા અલગ અલગ ટીમો બનાવેલી હતી અને ટેકનિકલ વર્કઆઉટ પણ ચાલુ હતું। તે દરમિયાન પોલીસને બાતમી હકીકત મળેલ કે રેલવે સ્ટેશનની આસપાસ આ ગુનાનો મુખ્ય આરોપી છે, તે અંગેની જાણ થતાં પોલીસે ટીમ મોકલીને આ ગુનાનો મુખ્ય આરોપી કીર્તન દાખરાને અરેસ્ટ કરવામાં આવ્યો। સર, કઈ રીતના સાબિત થયું કે આજ ગાડી ચલાવતો હતો અને દારૂની પાર્ટી કરીને ત્યારબાદ કેટલા લોકો સાથે હતા? આ જે ગાડીમાં બીજા અન્ય ઈસમો હતા આરોપીઓ, એ લોકોએ કીધેલું છે, એ લોકોએ નિવેદનમાં લખાયેલું છે। ત્યારબાદ બીજા સાક્ષી શાહિદોના નિવેદન લેવાનું ચાલુ છે। સીસીટીવી ફૂટેજ પણ
આ દિશામાં મેળવવાની કામગીરી હાલ ચાલુ છે. જે રૂટ ઉપરથી નીકળ્યા તે રૂટ ઉપર સાહેબ ક્યાં દારૂની પાર્ટી કરી હતી, કયા ફાર્મ હાઉસમાં દારૂની પાર્ટી કરી હતી? સેવણી પાસેનું ફાર્મ હાઉસ છે. ત્યાં લોકો ઓનલાઈન બુક કરીને કોલેજના ફ્રેન્ડ બધા હતા એ લોકો ગયેલા અને ત્યાં પાર્ટી કરીને રિટર્ન આવતા હતા ત્યારે આ અકસ્માતની ઘટના કેટલી સ્પીડ હતી ગાડીની સ્પીડ જોવા જઈએ તો આજુબાજુ વાળા લોકોએ પૂછવા દરમિયાન કીધેલું છે કે અંદાજિત 100 જેવી તો મિનિમમ 100 જેવી તો તો કઈ રીતે ગુનો દાખલ કરવામાં છે અત્યારે આ ગુનામાં મુખ્યત્વે જોવા જઈએ તો BNS એક્ટની કલમ 105, 110 એટલે કે સાપરાધ મનુષ્યવધનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે. બીજું તો બિલકુલ તો જે રીતના અન્ય આરોપી છે હજી પણ પોલીસ પકડથી દૂર છે, ત્યારે આ જે આરોપી છે દાખલા કીર્તન દાખલા 24 કલાક બાદ પકડાયો છે અને તેને જ દારૂના નશામાં ચૂર થઈને 130 ની સ્પીડ પર જે ગાડી હંકારી હતી અને ત્યારબાદ ઘટનાને અંજામ આપ્યો હતો. ત્યારે પોલીસે તેની કાયદેસર રીતે ધરપકડ કરી છે, પરંતુ અન્ય આરોપી હજી પણ ફરાર છે અને આ તમામ આરોપીએ દારૂ પીધો હતો ફાર્મ હાઉસ, ત્યારબાદ આ ઘટનાને અંજામ આપ્યો છે. જી આભાર આપનો તમામ વિગત માટે.